બોટાદના રાણપુરમાં મોક્ષ મંદિર નજીક નદીના પટમાં બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે. ખનીજ માફિયાઓના ત્રાસને લઈને સ્થાનિકે વિડીયો વાયરલ કર્યો. રેતી ચોરી કરીને મોટા મોટા ખાડા કર્યાનો આક્ષેપ કર્યો છે. ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા. અહીંથી ઘણા લોકો પસાર થાય છે. મોટા ખાડામાં લોકો ગરકાવ થઈ જાય તેવો ડર સતત સતાવી રહ્યો છે. સ્થાનિકો પોતાની વ્યથા જણાવી રહ્યા છે. લોકોના જીવ જાય તેવી પરિસ્થિતિ છે. એટલું માન્યું છે કે જેટલું પણ એટલું પહેલા તક જો ખનન માફિયાઓને અટકાવે તથા બેફામ જે ચોરી થઈ રહી છે, મસ્ત મોટા ખાડા જે ખાણું કરી રહ્યા છે, માથોડા દોઢ માથોડા બબે માથોડાના ગામ તળ છે, આમાં કોઈને જાનહાની માલ ઢોર આ તે બધાને જાનહાની છે અહીં કણે. બરોબર, આવું પહેલા કોઈ પણ જાતમાં થયું નથી. અને જો કે રાણપુર પંચાયત દ્વારા પણ ઢોલ વગાડવામાં આવ્યો છે કે કોઈ પણ ચેક ડેમથી માંડીને કાળા પુલ લગીને કોઈ પણ રેતી ભરવી નહીં. બરોબર, છતાં પણ અત્યારે કોઈ પણ એમ કહું છું કે પાલન થઈ રહ્યું નથી. અને હાલ પણ અત્યારે આમાં અધિકારીઓની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે. કઈ પણ આપણને ના કોઈ પણ અધિકારીઓની ખબર હોય, પણ મને એટલી ખબર પડે કે વહેલામાં વહેલા તક આ અધિકારીઓ આ ખનન જે માફિયા રહ્યા તેમને વહેલામાં વહેલા તક અટકાવે એવી અમારે નગરજનોને આશા છે.